વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ રોઝરી ચર્ચ ખાતે પ્રભુ ઈશુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આજે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં ખ્રિસ્તી ધર્મના આસ્થાના પર્વ નાતાલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગત મધરાત્રિથી જ દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભા અને કેલોલ્સના ગાન સાથે પ્રભુ ઈશુના જન્મોત્સવને વધારવામાં આવ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં આજે નાતાલના પર્વ નિમિત્તે ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફતેગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક અને ભવ્ય રોઝરી કેથેડ્રલ ખાતે પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મને વધાવવામાં આવ્યો. આજે 25મીની વહેલી સવારે પણ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનો યોજાઈ હતી. પરંપરાગત એકબીજાની ભેટને મેરી ક્રિસમસ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને કેક કાપીને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે અમે રોઝરી દેવાલયમાં નાતાલની ઉજવણી કરીએ છીએ. નાતાલની ઉજવણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. આજના દિવસે અમે બધા દેવલમાં ભેગા થઈને દરેકને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસનું હેતુ અમે સ્મરણ કરીએ છીએ. તેઓ ઈશ્વર હોવા છતાં માનવાલી તરીકે આપણી મધ્યે જન્મ લીધેલા છે, જેથી કરીને માનવને સમજી શકે, એકબીજાને સહારો આપીને એકબીજા ઉપર કેવી રીતે પ્રેમભાવથી જીવન જીવવું એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવાડે છે. અને અમે બધા એ જ પ્રયત્ન કરીએ છીએ કે હંમેશા પ્રભુ ઈસુ કયા પ્રમાણે જીવન જીવવા માટે, એટલે આનંદ, પ્રેમ અને એકબીજાનું મદદ કરતાં અમારું જીવન આગળ વધાવીએ છીએ. આ અવસરે તમને સૌને આનંદી નાતાલનો શુભેચ્છા અમે પાઠવીએ છીએ. મેરી ક્રિસમસ એન્ડ મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ.